જય ગજાનંદ, જય માતાજી। ઘરના ઉંબરાની પૂજા કેમ અને કઈ રીતે કરવી જોઈએ ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। ઘરના ઉંબરા પર પગ મૂકતા પહેલા એકવાર વિચારજો। શાસ્ત્રોમાં ઉંબરાને ઘરની લક્ષ્મીનો પ્રવેશ દ્વાર માનવામાં આવ્યો છે। સનાતન ધર્મમાં ઘરના ઉંબરાને માત્ર લાકડું કે પથ્થર નથી માનવામાં આવતું, તે ઘરનું રક્ષણ અને શુભ ઉર્જાનું સ્થાન માનવામાં આવે છે। એવું કહેવાય છે કે જ્યાં ઉંબરાની પૂજા થાય છે ત્યાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ ઓછો થાય છે અને ઘરની અંદર સુખ અને સમૃદ્ધિ વધે છે। ઉંબરાની પૂજા કેવી રીતે આપણે કરવી જોઈએ? સવારે સ્નાન પછી ઉંબરાને પાણીથી સાફ કરો, પછી હળદર અને કુમકુમ લગાવો, ચોખા અર્પણ કરો, લક્ષ્મી પગલા કરો, સ્વસ્તિક કરો, તેલનો અથવા તો ઘીનો દીવો કરો। શુક્રવારે તો વિશેષ આપણે ઉંબરાની પૂજા કરવી જોઈએ, કારણ કે શુક્રવારે માતા લક્ષ્મી છે એ પોતાના વૈભવ દ્વારને ઉંબરાની પૂજા કરવાથી ખુલ્લા મૂકે છે। અને ઘરની અંદર પ્રવેશ કરતા પહેલા આપણે ઉંબરાને નમન કરીને પછી આપણા ઘરની અંદર આપણે પ્રવેશ કરવો જોઈએ। ઉંબરાનું મહત્વ આપણા શાસ્ત્રમાં શું કીધું છે? ગૃહદ્વારે સ્થિતે નિત્યમ લક્ષ્મી શુભ પ્રદાયિની પૂજિતે તુ ગુહંબરે સુખ સમૃદ્ધિ વર્તતે। એમ કહેવાય કે જ્યાં ઉંબરાની પૂજા થાય છે ત્યાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે। તો તમારા ઘરના ઉંબરાની પૂજા તમે જરૂરથી કરજો। જય ગજાનંદ, જય માતાજી।